નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો. કરીશું નજર સમાચાર પર. ભરૂચથી ટપોટપ એક બાદ એક કાગડા ઝાડ પરથી પડતા લોકોમાં કુતૂહલ. આમોદના કબ્રસ્તાન પાસે ચોંકાવનારી ઘટનામાં 4 કાગડાના મોત. વન વિભાગે તપાસ હાથ ધરી છે. આમોદના કબ્રસ્તાન નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક સાથે 4 કાગડાના રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યા છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સ્થાનિક રહેવાસી ઇમરાનભાઈ કબ્રસ્તાનમાં સફાઈ કામ કરી રહ્યા હતા. ઇમરાનભાઈએ જોયું કે ઝાડ પરથી 3 થી 4 કાગડા અચાનક જ નીચે પડ્યા હતા. તેમણે કાગડાઓને બચાવવા માટે તાત્કાલિક પાણી છાંટવાનો પ્રયાસ કર્યો, પરંતુ દુર્ભાગ્યવશ તમામ કાગડાઓના મોત નીપજ્યા હતા. આ અણધારી ઘટનાએ સ્થાનિક લોકોમાં ચિંતા ઊભી કરી છે. આ મામલે સ્થાનિક લોકોએ વન વિભાગ પાસે તપાસની માંગ કરી છે. જ્યારે આ અંગે આમોદના ફોરેસ્ટ અધિકારી સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે પણ સ્પષ્ટતા કરી કે કાગડા વાઇલ્ડ લાઇફના શેડ્યુલમાં આવતા ન હોવા છતાં અને તેમને આ અંગે કોઈ ઔપચારિક ફરિયાદ ન મળી હોવા છતાં વિભાગ પોતાના સ્તરે આ મામલાની તપાસ કરશે. રિપોર્ટર અવી સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ.